ગુજરાતમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગ્રીન કવરની વૃદ્ધિ માટે માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ત્યારે પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકાએ એક વિશેષ પ્રયાસ કર્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગના પડકારોને ધ્યાનમાં રાખીને પર્યાવરણની રક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે દેશભરમાં એક પેડ માં કે નામ અભિયાન શરૂ કર્યું છે। આ વિઝનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મિશન મોડમાં સાકાર કરવા સંકલ્પબદ્ધ છે। આ અભિયાન હેઠળ ગુજરાતમાં ગ્રીન કવરની વૃદ્ધિ માટે મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે। હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે। કૃષ્ણવડ જે છે એ ભારતીય નેટિવ છે। આ કૃષ્ણવડ છે જે ગુજરાતમાં ખાલી 15 જ છે। તો એની મારે પાસે એ કૃષ્ણવડ હતો તો એની હું કટિંગ કરી અને મેં હાલોલ રાણીપુરા ખાતે આવેલ ફોરેસ્ટ નર્સરીમાં રોહિતભાઈ મકવાનાને આપી, એટલે એમને 260 જેવી કલમો બનાવી। કૃષ્ણવડ છે એ એવું કહેવાય છે, એવી વાયકા છે, આને માખણ કટોરા વટ પણ કહેવાય છે। એટલે કે ભગવાન કૃષ્ણ આના પાંદડામાં માખણ મૂકીને ખાતા હતા અથવા સંતાડીને ખાતા હતા, તો એ એટલે માખણ કટોરા વટ કહેવાય છે, કૃષ્ણવડ છે। અને વડના તો ઔષધીય ગુણો ખૂબ છે। તો પછી આમાંથી આગળ એવો વિચાર એવો આવ્યો કે આપણે આને ગુજરાતની બધી નગરપાલિકા વિસ્તારની અંદર એક વડ વાવી આવે એટલે આખા ગુજરાતમાં ફેલાઈ જાય। અમે આને જ્યારે કલમ કરી હતી તો કલમ કરી એના બાદ અમે નાખ્યું તો ચોથા દિવસે એમાંથી બડ નીકળવાની શરૂ થઈ। બડ નીકળે એટલે મને તરત ખ્યાલ આવ્યો કે આમાંથી આ ધીમે ધીમે વડ થઈ જશે। એટલે પછી આજે એના 10 દિવસ થયા। 10 દિવસમાં ખાસી એવી મોટી બડ નીકળી, એના લીફ પણ બહાર આવી ગયા। એનો મતલબ કે હવે આ સેટ થઈ ગયો। હવે કદાચ આવતા 20 કે 25 દિવસમાં એના રૂટ્સ જો નીકળી જાય એટલે આ રોપો કમ્પ્લીટ થઈ જશે અને પ્લાન્ટિંગને યોગ્ય થઈ જશે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ કૃષ્ણવડને લુપ્તપ્રાય પ્રજાતિના ચોકઠામાંથી દૂર કરવાનો છે। આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી રેર પ્રજાતિના સંરક્ષણ સાથે પ્રકૃતિની રક્ષાનો સંદેશ પણ મહત્તમ લોકો સુધી પહોંચશે। આ અભિયાન હેઠળ વડોદરા ઝોનની બધી જ નગરપાલિકામાં કૃષ્ણવડ રોપાઈ ચૂક્યા છે। હાલોલ નગરપાલિકા દ્વારા જે કરવામાં આવી કામગીરી છે પ્રશંસનીય છે અને આવી જ કામગીરી દરેક નગરપાલિકાઓમાં તો અમે કરવાના જ છે, પણ દરેક ગુજરાતના દરેક વિસ્તારોમાં પણ થાય એ આજે જરૂરી જણાય છે। આમ કૃષ્ણવડના વાવેતરની ડાકોરથી શરૂ થયેલી આ યાત્રા 25 જાન્યુઆરી 2025ના રોજ ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકામાં વિરામ લેશે।